સૌરાષ્ટ્રની યુનિવર્સિટી વિદ્યાર્થીની અને ઉભરતી ખેલાડી દેવ્યાની ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડ માત્ર 53.26 સેકન્ડમાં પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ તે 2026માં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનારી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર મહિલા એથ્લેટ બની છે. અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ અને વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી દેવ્યાની હવે પછીનું મુખ્ય લક્ષ્ય ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. દેવ્યાનીની આ સફળતામાં તેના પિતા મહેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન, પરિવારના સહયોગ અને રાજ્ય સરકારની ખેલ નીતિ તથા આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ બનેલી આ સિદ્ધિ અન્ય યુવા રમતવીરો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે.